સામાન્ય રીતે આંબાના બગીચાની સુરક્ષા માટે રખેવાળ રાખવામાં આવે છે અથવા મજબૂત વાડ બાંધી દેવામાં આવે છે, પણ અમરેલીના ધારી પંથકમાં એક એવું દ્રશ્ય સામે આવ્યું છે જ્યાં બગીચાની સુરક્ષા કોઈ માણસ નહીં પરંતુ ગીરના સાવજ કરે છે। ઝર ગામની આંબાવાડીમાં સિંહ પરિવાર ચોકીદારી કરી રહ્યો છે। તો અમરેલીના ધારી પંથકમાં અત્યારે કેસર કેરીની મીઠી સુગંધ ફેલાઈ રહી છે, પણ આ સુગંધની વચ્ચે ગુંજી રહી છે ગીરના રાજાની ગર્જના પણ। ઝર ગામની સીમમાં આવેલી આ આંબાવાડીમાં એક સિંહણ અને તેના 3 પાઠડા ધામા નાખીને બેઠા છે। દિવસ દરમિયાન આંબાના ઝાડ નીચે આરામ અને રાત્રે આખી વાડીમાં પેટ્રોલિંગ। આ દ્રશ્ય કોઈ ફિલ્મી નહીં પરંતુ હકીકત છે, જેને જોઈને એક તરફ ડર લાગે તો બીજી તરફ કુદરતનો અદ્ભુત ખેલ પણ જોવા મળે છે। આ સિંહો છે એક અંદર અમને મોટો ફાયદો એ છે કે રોજ અને ભૂંડ છે એ સિંહને જોઈ અને ભાગી જાય છે। સિંહ છે એક અમારા મિત્ર તરીકે બગીચાઓમાં ફરતા હોય છે। કેસર કેરી અને કેસરી સિંહ એટલે બહુ બંધ બેસતું છે અને કેસર કેરી પણ બહુ સારા પ્રમાણમાં થાય છે। કેસરી સિંહ પણ હોય છે અને ક્યારેક ક્યારેક બગીચાઓમાં સિંહ બેઠા હોય છે। અમારા માણસો જેમ માલઢોરને હાંકીને બહાર કાઢે છે એમ સિંહને પણ બહાર કાઢે છે અને માણસો કામ કરે છે। આવું ઘણી વખત અમારે આ બગીચાઓમાં બને છે। તો સિંહ પરિવારની હાજરીથી અહીં કામ કરતા ઇજારદારો અને મજૂરો માટે શરૂઆતમાં ભયનો માહોલ હતો, પરંતુ હવે આ ડર એક સમજણમાં ફેરવાઈ ગયો છે। લોકોએ સાવજ સાથે સહઅસ્તિત્વ શીખી લીધું છે। સિંહને કોઈ રીતે પરેશાન ન કરવાથી તેઓ પણ માણસોને નુકસાન નથી પહોંચાડતા, ઉલટાનું તેમની હાજરીથી જંગલી પ્રાણીઓને ત્રાસ ઘટી ગયો છે। અમે જે આંબાના બગીચામાં રહીએ છીએ એ જ બગીચામાં સિંહો પણ રહે છે, પણ એ આપણને હેરાન નથી કરતા। જે એ સિંહોને લીધે અમને જે ભૂંડ છે, રોજ છે, જે નુકસાન કરે છે આપણા આંબાના બગીચામાં એ અટકાવે છે। મતલબ અમને કોઈ હેરાન નથી કરતા અને અમે એ લોકો જે એ પાણી પીવે છે, કુંડીએ પાણી પીવા આવે છે, એ જ પાણી અમે આ આંબામાં પાઈએ છીએ। તો જ્યાં પહેલા જંગલી જાનવરો પાકને નુકસાન પહોંચાડતા હતા, ત્યાં હવે સિંહોની હાજરીએ બગીચાને સુરક્ષિત બનાવી દીધો છે અને આ કારણે કેસર કેરીના ઉત્પાદન પર પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે। એક રીતે જોવામાં આવે તો આ સિંહ પરિવાર વાડી માટે કુદરતી સુરક્ષા ગાર્ડ બની ગયો છે। તો ધારી અને ગીરકાંઠા વિસ્તારમાં સિંહોની સંખ્યા મોટી છે, પરંતુ ઝર ગામની આંબાવાડી એક અનોખું ઉદાહરણ બની ગઈ છે। સોશિયલ મીડિયા પર પણ આ દ્રશ્યો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। માનવ અને પ્રાણી વચ્ચેનો આવો મૈત્રીપૂર્ણ સંબંધ ખૂબ જ દુર્લભ છે।